ડિજિટલ યુગ, a daily local news channel of Bharuch. ખડોલ નજીકથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 96 ફીટ કિસ્સાથી 2 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પતંગ પર્વ ઉત્તરાયણને આડે હવે માત્ર સવા મહિના જેટલો જ સમય બાકી રહ્યો હોવાથી વેપારીઓએ દોરી તેમજ પતંગના વેચાણ માટેની તૈયારીઓ આરંભી છે. તો બીજી બાજુ કેટલાક લોકોએ અત્યારથી જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો સ્ટોક કરવાનો પણ શરૂ કરી દીધો છે, જેને પગલે પોલીસ તંત્ર પણ આવા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની હેરાફેરી તેમજ વેચાણ કે સંગ્રહ કરનારાઓ પર બાજ નજર રાખી રહ્યું છે. દરમિયાન 2 ઇસમો મોટરસાયકલ નંબર GJ23C3533 ઉપર ચાઇનીઝ દોરીના 2 કાર્ટૂન મૂકી અંધારિયા ચોકડી તરફથી આસોદર તરફ આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે ખડોલ હ પાસે નવા બનતા રેલવે નાળા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના વળાંકવાળું બાઇક આવતા પોલીસે તેને રોક્યું હતું અને બાઇક ઉપર સવાર મહેશ ગણપત વાઘેલા અને શૈલેષ શના ચાવડા બંને રહે ઝાખડિયા ચાવડાપુરા તાલુકા આણંદની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે તેમની પાસેના બંને કાર્ટૂનની તલાશી લેતા તેમાંથી ચાઇનીઝ દોરીની 96 નંગ ફીડકીઓ મળી આવી હતી. પોલીસે આ ચાઇનીઝ દોરીના જથ્થા બાબતે પકડાયેલા બંને શખ્સની પૂછપરછ કરતા તેઓએ મકર સંક્રાંતિના તહેવાર અંતર્ગત વેચાણ કરવા માટે આ ચાઇનીઝ દોરીની ફિરકાઓ લાવેલા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો કિંમત ₹14,400, 2 મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000, રોકડા ₹500 તેમજ મોટરસાયકલ 15,000 મળીને કુલ ₹39,900નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા આ બંને યુવકો વિરુદ્ધ BNS એક્ટની કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.